નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, આજથી જીઓસી જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે આની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર જે રિએક્શનો સંકળાયેલી છે એ રિએક્શનો ઉપર આપણે જવાનો પ્રયત્ન કરશું. તો આજે એની સિમ્પલ અને બેઝિક માહિતીઓ છે એ મેળવશું અને ધીરે ધીરે એના ડીપ તરફ આપણે જશું. આજના લેક્ચરની અંદર રિએક્શન મિકેનિઝમ એટલે શું, ટાઈપ ઓફ રિએજન્ટ, ઇલેક્ટ્રોફિલિક શું છે, ન્યુક્લિયોફિલિક શું છે, અને બોન્ડ ફ્યુઝન મતલબ બંધનું તૂટવું. તો બે રીતે બંધ છે એ તૂટે છે, હોમોલાઇટિક ફ્યુઝન અને હિટ્રોલાઇટિક ફ્યુઝન. આના ઉપર થોડી સમજ મેળવશું અને ધીરે ધીરે આ ચેપ્ટરની અંદર આપણે ડીપમાં જશું. એટલે આજે એકદમ બેઝિક લેક્ચર છે. થોડી વાતો છે એ યાદ રાખવાની આવશે, થોડા કોન્સેપ્ટ છે એને સમજવાના આવશે, પણ આજની બધી બેઝિક માહિતીઓ છે એ આપણે લેવું. સૌથી પહેલાં રિએક્શન મિકેનિઝમ મતલબ પ્રક્રિયાની ક્રિયાવિધિ. રિએક્શન મિકેનિઝમ એને કહેવાય કે પ્રક્રિયાની ક્રિયાવિધિ. શું છે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ? તો કે આમ તો 12th સાયન્સની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, આમ તો આપણે 11થી સ્ટાર્ટ કરી દેવું. 11થના આગળના ચેપ્ટરમાં જે રાસાયણિક પ્રક્રિયા ભણવાના છીએ એની અંદર રિએક્શનની મિકેનિઝમ લખવાના છીએ. અત્યાર સુધી આપણે આમ લખતા હતા કે A+B = C+D, મતલબ A B બે વચ્ચે પ્રક્રિયા થઈ, C અને D નિપદ મળે છે. ઓકે, પણ હવે A Bમાંથી સીધી CD નિપદ મળે છે તો કે નહીં. વચ્ચે એની અંદર ઘણી બધી ઇન્ટરમીડિયેટ બને છે, મધ્યવર્તી અવસ્થાઓ આવે છે. તો એ મધ્યવર્તી અવસ્થાઓનું નિરૂપણ કરતી એને મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે, જેને રિએક્શન મિકેનિઝમ આપણે કહીએ છીએ. ઓકે, તો મૂળભૂત રીતે કાર્બનિક પ્રક્રિયા શું હોય? તો કે કાર્બનિક પ્રક્રિયામાં આવું હોય કે A+B gives C, A+B gives C. A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને C મળે છે. તો વોટ ઇઝ A, વોટ ઇઝ B અને વોટ ઇઝ C? અથવા હું લખું C+D. તો A છે અથવા B છે, એમાંથી એકને આપણે પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ કહેવું. એકને શું કહેવું? સબસ્ટ્રેટ. એકને શું કહેવામાં આવે છે? સબસ્ટ્રેટ. પ્રક્રિયાર્થી જનરલી કોને કહેવામાં આવે? જેના ઉપર પ્રક્રિયા થઈ રહી છે. એકદમ સિમ્પલ ભાષામાં કહીએ, જેના ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એવા અણુને પ્રક્રિયાર્થી કહેવાય. એવા અણુને શું કહેવાય? પ્રક્રિયાર્થી. બી આપેલ છે એને રિએજન્ટ કહેવામાં આવે છે. બી છે એને શું કહે? રિએજન્ટ મતલબ આ પ્રક્રિયાર્થી છે, આ પ્રક્રિયક છે. રિએજન્ટ એને કહેવાય પ્રક્રિયક. હુમલો કરનાર, જે આના ઉપર એટેક કરવા વાળો છે, રિએજન્ટ છે, એને પ્રક્રિયક કહેવાય. મતલબ આ એક અણુ છે જેના ઉપર મારે કંઈક રિએક્શન કરીને પ્રોડક્ટ મેળવવી છે, નિપદ મેળવવી છે. તો એના ઉપર બાહ્યથી કોઈ હુમલો કરવા વાળો જો છે, જે એની અંદર કંઈક ચોક્કસ પ્રકારના ફેરફારો કરશે, એને રિએજન્ટ અથવા પ્રક્રિયક કહેવાય. મતલબ જેના ઉપર પ્રક્રિયા થઈ રહી છે એને પ્રક્રિયાર્થી કીધો, તો જે પ્રક્રિયા કરી રહ્યો છે એને પ્રક્રિયક કહેવાય, રિએજન્ટ કહેવાય. એને શું કહેવાય? રિએજન્ટ. તો પ્રક્રિયાર્થી ઉપર પ્રક્રિયક પ્રક્રિયા કરે છે એટલે આને રિએક્શન કહેવાય. અને શું કહેવાય? રિએક્શન. આ જે થવાની ઘટના છે એને રિએક્શન કહેવાય. સબસ્ટ્રેટ ઉપર રિએજન્ટ
એટેક કરે અને એની અંદર કંઈ બદલાવ લાવે છે એ થવાની ઘટનાને રિએક્શન કહેવાય. અને એનાથી અહીંયા જે મળે એને પ્રોડક્ટ કહેવાય. એમાં આ અણુમાંથી જે નાનો એવો ફેરફાર થઈને આ બને એને પ્રોડક્ટ મતલબ નિપજ કહેવાય. આને પણ પ્રોડક્ટ કહેવાય, પણ એને બાય પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને કહેવાય ગૌણ નિપજ. કોઈ એક મુખ્ય નિપજ હશે મેઇન પ્રોડક્ટ અને એક હશે ગૌણ નિપજ. એટલે જે મેઇન સબસ્ટ્રેટ જે મેઇન પદાર્થ મળે છે એને આપણે મુખ્ય નિપજ કહીએ છીએ, અને જે થોડા એવા પ્રમાણમાં અથવા જરૂરિયાત વગરનો મળે છે અથવા આ મેળવવા માટે સાથે સાથે મળે છે એને આપણે બાય પ્રોડક્ટ ગૌણ નિપજ કહીએ છીએ. ઓકે, તો સબસ્ટ્રેટ રિએજન્ટ રિએક્શન કરી મેઇન પ્રોડક્ટ અને બાય પ્રોડક્ટ મુખ્ય નિપજ અને ગૌણ નિપજ આપે છે. હવે તો કે આમાંથી અહીંયા જવાનો જે રસ્તો છે એને એની મિકેનિઝમ કહેવાય. મિકેનિઝમ મતલબ આમાંથી સીધું આમ નથી થતું, પણ બીમાં કંઈક એમાં ફેરફાર થાય, બીની અંદર કંઈ ચોક્કસ પ્રકારનો ફેરફાર થાય છે. વચ્ચે ઘણી વખત તો કે સીધી નિપજ બનવા પહેલાં વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ બને છે, મધ્યવર્તી બને છે. ઇન્ટરમીડિયેટ એટલે ઘણી વખત આ આમ ન જતી હોય, પણ માની લો કે એ બીમાંથી કંઈક બીજું બને, એને આપણે ઇન્ટરમીડિયેટ કહીએ છીએ. અને એમાંથી પછી આ નિપજ જે મળતી હોય, તો આ ઇન્ટરમીડિયેટ સહિતની જે રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવવાની સિસ્ટમ છે એને એની મિકેનિઝમ કહેવાય. અત્યાર સુધી આપણે જે કાંઈ રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા છીએ એમાં ક્યારેય વચ્ચે શું થાય છે એ બતાવતા જ નથી. આપણે તો સીધું આમાંથી આ બને છે એટલે આ પ્રક્રિયક છે ને આ નિપજ છે. પણ પ્રક્રિયક કેવી રીતે નિપજમાં રૂપાંતર પામે છે એની સમજ આપતી જે ઘટના છે, એટલે આખા ઘટનાને મતલબ રિએક્શનને ડીપમાં સમજાવે છે એ એની મિકેનિઝમ છે. કે પહેલાં આ બંધ તૂટે છે, ત્યાંથી આ બે આયનો અથવા અણુઓ નિર્માણ થાય છે, આ આયન સાથે પ્રક્રિયકનો આ અણુ જોડાય છે અને પછી પ્રક્રિયા પૂર્ણ થાય છે. આમ જે દર્શાવવામાં આવે એને મિકેનિઝમ કહેવાય. એને શું કહેવાય? મિકેનિઝમ. એટલે મિકેનિઝમની અંદર ઇન્ટરમીડિયેટ મધ્યવર્તીઓ દર્શાવાય છે. મધ્યવર્તીઓ પણ દર્શાવવામાં આવે છે. ઇન્ટરમીડિયેટ ખૂબ મહત્વના છે. આ પ્રક્રિયામાંથી ખરેખર શું નિપજ મળશે? એક જ પ્રક્રિયા ઉપર અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો એટેક કરે તો અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ મળે છે. એનું કારણ છે એની અંદર બનતા મધ્યવર્તીઓ. હવે દાખલા તરીકે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો CHHH આવો એક અણુ છે અને આના ઉપર Cl2 એટેક કરે છે. માની લો કે અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે ક્લોરીન વડે, તો આમ બને છે. અને અહીંયા એક ક્લોરીન, અહીંથી એક હાઇડ્રોજન HCl બનાવે છે. તો આમાં હવે કોણ પ્રક્રિયક છે, કોણ પ્રક્રિયાર્થી છે, કઈ પ્રોડક્ટ છે, કઈ બાય પ્રોડક્ટ છે? તો પ્રક્રિયાર્થીની વ્યાખ્યા આવી રીતે કરવામાં આવે છે. સમજો કે પ્રક્રિયાની અંદર જે કાર્બનની પૂર્તિ કરે છે, મતલબ જેનો કાર્બન ભાગ લે છે એને પ્રક્રિયાર્થી કહેવાય. તો અહીંયા તો બે પરમાણુ ક્લોરીનના છે, અહીંયા જ કાર્બન છે એટલે આ પ્રક્રિયાર્થી બનશે. આ આપણો પ્રક્રિયક બને છે. આ મેઇન પ્રોડક્ટ આપણું મેળવવાનું શું હતું? તો કે ક્લોરોમિથેન. તો આને આપણે નિપજ કહીએ છીએ અને સાથે સાથે હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે તો એ આપણી ગૌણ નિપજ બને છે. એ આપણી બાય પ્રોડક્ટ છે. આપણી મેઇન પ્રોડક્ટ છે અને આ આપણી શું છે? બાય પ્રોડક્ટ. તો કોઈ પણ રિએક્શનની અંદર, કોઈ પણ પ્રક્રિયામાં જે કાર્બનની પૂર્તિ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયક. જે કાર્બનની પૂર્તિ કરવા વાળો છે એને શું કહેવામાં આવે છે? પ્રક્રિયક. ક્લિયર? અને જે એટેક કરવા વાળો પરમાણુ છે એને પ્રક્રિયાર્થી, કાર્બનની પૂર્તિ કરે છે એને શું કહેવાય? સબસ્ટ્રેટ. અને જે એટેક કરવા વાળો છે એને પ્રક્રિયક અથવા રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રિએક્શન આમ તો થઈ નહીં હોય,
સૌથી પહેલાં શું થયું હશે? તો કે એને સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવામાં આવે અને એને મિકેનિઝમ કહેવાય. દાખલા તરીકે કેવા ખાતર હું બતાવું છું, ખરેખર આ પ્રક્રિયા આમ થતી નથી, પણ હું કહું કે મિકેનિઝમ હું, તો કે એમાં સ્ટેપ આવશે. સ્ટેપ 1માં પહેલાં તો HCH. તમારે કોઈ અહીંયા એવો સબસ્ટ્રેટ અથવા કોઈ એવું મીડિયેટર રાખવું પડશે કે જે આ કાર્બન હાઇડ્રોજનનો બંધ તોડે. એટલે પહેલાં તો કાર્બન હાઇડ્રોજન બંધ તોડવાવાળો કોઈક રાખવો પડશે. તો અહીંયા કોઈ સોલ્યુશન અથવા તો જેને તમે એમ કહો છો કે આપેલ સોલ્વન્ટમાં પ્રક્રિયા થાય છે, તો અહીંયા કોઈ એવું સોલ્વન્ટ રાખવું પડશે. હવે આ બંધ તૂટશે, આ બંધ તૂટશે તો કેમ તૂટશે? તો કે આ બંધના ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે છે, તો કે યસ, તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. પછી તો કે સ્ટેપ 2માં ક્લોરીન વચ્ચે બંધ છે, તો અહીંયા પણ આ બંધ તૂટે છે અને Cl એક પ્લસ બને, બંને ઇલેક્ટ્રોન સ્વીકારે એ પ્લસ બને, અને બંને ઇલેક્ટ્રોન મેળવે એ માઇનસ બને. હવે પછી આ CH પ્લસ એની અરે Cl માઇનસ જેની પાસે ઇલેક્ટ્રોન છે, આને ઇલેક્ટ્રોન પોતાને આપે છે, અને HCl આમ થાય છે. તો આખી જે ઘટના દર્શાવી 3 સ્ટેપમાં, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ અને થર્ડ સ્ટેપ, આને એની મિકેનિઝમ કહેવાય. આ પ્રક્રિયા માટેની આને શું કહેવાય? મિકેનિઝમ. તો હવે અલગ અલગ પ્રકારની રસાયણ વિજ્ઞાનની અંદર મિકેનિઝમો હોય છે, એને કહેવામાં આવે છે રિએક્શન મિકેનિઝમ. આ પ્રક્રિયા થવાની આ મિકેનિઝમ છે, આ ક્રિયાવિધિ છે કે આ પ્રક્રિયા આ ક્રિયાવિધિથી થાય છે, તો એને કહેવાય પ્રક્રિયાની ક્રિયાવિધિ. ચાલો, ક્લિયર થાય છે? માનો કે કોઈ પ્રક્રિયા એવી છે કે જેની અંદર બંને પદાર્થો છે એની પાસે કાર્બન આપી શકે એમ હોય, બંને કાર્બન આપી શકે એમ છે. માની લો કે બંને કાર્બન આપે એમ છે, તો કોને પ્રક્રિયક કરવો, કોને નિપજ કોને પ્રક્રિયાર્થી ગણવો, કોને પ્રક્રિયક ગણવો? તો કે ત્યારે તમે ગમે એને પ્રક્રિયક અને ગમે એને પ્રક્રિયાર્થી ગણી શકો. જ્યારે બંને કાર્બન આપી શકે એવા પરમાણુ હોય, બંને પ્રક્રિયકો કાર્બન આપી શકે એવા હોય, ત્યારે કોઈ પણ એકને સબસ્ટ્રેટ અને કોઈ પણ એકને રિએજન્ટ તમે ગણી શકો. ચાલો, ક્લિયર છે? તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા, એટલે ખરેખર તો આ પ્રક્રિયા થવીને એ ઇલેક્ટ્રોનનું સંચલન છે. મેં અહીંયા દર્શાવ્યું હતું કે કાર્બન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કાર્બન સ્વીકારે તો જ હાઇડ્રોજન H+ તરીકે મુક્ત થાય. એટલે ખરેખર તો અહીંયા ઇલેક્ટ્રોનનું સંચલન છે, ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ છે એની અંદર. તો ખરેખર તો એ પ્રક્રિયા થવામાં ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય છે. તો ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ, ઘણા બધા બંધ તૂટે છે, ઘણા બધા નવા બંધોનું સર્જન થાય છે, એ પ્રક્રિયા કેટલા વેગથી થશે વગેરેની ચર્ચાઓ જ્યાં કરવામાં આવે એને રિએક્શન મિકેનિઝમ, એને એ પ્રક્રિયાની શું કહેવું? મિકેનિઝમ. ચાલો, ક્લિયર છે? હવે આમ તો કોઈ રાસાયણિક પ્રક્રિયા થવી, રાસાયણિક પ્રક્રિયા થવાની ઘટના એટલે શું છે? તો કે આપણે કહી શકીએ કે જૂના બંધો તૂટવાની અને નવા બંધોનું નિર્માણ થવાની ઘટના, એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. મતલબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જૂના બંધો તૂટશે અને નવા બંધોનું શું થશે? નિર્માણ થશે. તો પ્રક્રિયાની અંદર પ્રક્રિયાર્થીમાં જૂના બંધ તૂટે છે અને પ્રક્રિયક સાથે એના નવા બંધોનું નિર્માણ થાય છે. એને પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જૂના બંધ તૂટવાની, નવા બંધનું નિર્માણ થવાની જે ઘટના છે એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. અને રાસાયણિક પ્રક્રિયાની અંદર કેવી રીતે જૂના બંધ તૂટે છે, મતલબ કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે, બંધ એટલે ઇલેક્ટ્રોન, કોણ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે વગેરેને એની મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે. તો રાસાયણિક પ્રક્રિયા થતી વખતે બંધનું તૂટવું આવશ્યક છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધ 2 રીતે તોડી શકાય. સમજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જનરલી અહીંયા આપણે કાર્બનિક અણુઓ જ લેવું. તો કાર્બનિક અણુઓના અથવા કોઈ પણ અણુ લઈ લો ને માનો, તો એના બંધ 2 રીતે તૂટી શકે. એટલે જનરલી કાર્બનિક અણુઓમાં સહસંયોજક બંધ હોય છે અને સહસંયોજક બંધનું ફ્યુઝન મતલબ બંધનું તૂટવું, તો એ 2 રીતે થઈ શકે. કઈ રીતે? ચાલો હવે આપણે એનું એનાલિસિસ કરીએ. સહસંયોજક બંધનું વિભાજન
સહસંયોજક બંધનું વિખંડન અથવા વિભાજન. સહસંયોજક બંધનું મતલબ એને કહેવાય બોન્ડ ફ્યુઝન. બોન્ડ ફ્યુઝન મતલબ બંધનું તૂટવું, બોન્ડ ફ્યુઝન. તો સામાન્ય રીતે સહસંયોજક બંધનું બે રીતે વિખંડન શક્ય છે. સહસંયોજક બંધ કેટલી રીતે તૂટી શકે? બે રીતે. એક છે સમવિભાજન અને બીજું છે વિષમ વિભાજન. પેલું લખું વિષમ વિભાજન, એને કહેવાય હિટ્રોલાઇટિક ફ્યુઝન. મતલબ બંધનું વિષમ વિભાજન. બંધનું વિષમ વિભાજન શું છે? બંધનું વિષમ વિભાજન ચાલો એને સમજીએ. દાખલા તરીકે પેલા એને થોડું લખી દઉં. જે બે પરમાણુ વચ્ચે બંધ તૂટે ત્યારે કોઈ એક પરમાણુ બંધના બંને ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એટલે હિટ્રોલાઇટિક ફ્યુઝનની અંદર વિષમ વિભાજનમાં શું થાય તો કે બે મોલેક્યુલ વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે બંધની અંદર ઇલેક્ટ્રોન હશે. બંધ એટલે ઇલેક્ટ્રોનની એક પેર. તો બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ સ્વીકારી લે એને વિષમ વિભાજન થયું કહેવાય. એને શું થયું કહેવાય? વિષમ વિભાજન. તો વિષમ વિભાજન બાદ એક પરમાણુ ષષ્ટક ઇલેક્ટ્રોનની રચના અને ધન વીજભાર પ્રાપ્ત કરશે, જ્યારે બીજા પરમાણુ સહસંયોજક અષ્ટકપૂર્ણ અને એના પર ઓછામાં ઓછું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. તો હિટ્રોલાઇટિક ફ્યુઝનની અંદર શું થાય સમજશું આપણે. હિટ્રોલાઇટિક ફ્યુઝન દાખલા તરીકે હું અહીંયા કહું, સાંભળજો. એ અને બી આની વચ્ચે માનો કે બંધ છે. આ કોઈ એક અણુ છે, એમાં એ અને બી બે પરમાણુ છે. બે પરમાણુ વચ્ચે બે બંધ એટલે તો કે આ સહસંયોજક બંધ હશે. એક ઇલેક્ટ્રોન એનો હશે, એક ઇલેક્ટ્રોન બીનો હશે. હવે વિભાજન વિષમ થાય છે. અસમ વિભાજન કયો અથવા વિષમ વિભાજન. તો વિષમ વિભાજન શું થાય તો કે આ બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ સ્વીકારે અને એક પરમાણુ એમનેમ જાય. તો એ પરમાણુ બંને ઇલેક્ટ્રોન સ્વીકારે. જનરલી આ બેની અંદર અષ્ટક પૂર્ણ હશે જ. આ હશે ને ત્યારે આનું અષ્ટક પૂર્ણ થયેલું હશે. ઓકે, આમ હશે. પણ હવે આ બંને ઇલેક્ટ્રોન સ્વીકારી લીધા એટલે આની પાસે 8 ઇલેક્ટ્રોન થયા અને બી પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 6. મતલબ ખરેખર તો આ એક ઇલેક્ટ્રોન આનો હતો, આ ઇલેક્ટ્રોન આનો હતો, પણ બંને ઇલેક્ટ્રોન એ લઈ લીધા એટલે એ ઉપર એક લોન પેર આવે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. અને બીનો આ ઇલેક્ટ્રોન હોવા છતાં બી એ કોને આપી દીધો? એને. એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. મતલબ જ્યારે સહસંયોજક બંધનું અસમ વિભાજન થાય અથવા વિષમ વિભાજન થાય, વિષમ વિભાજન, ત્યારે ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થાય. હવે એ તો કે આ પરમાણુની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપર ડિપેન્ડન્ટ છે. આવું વિભાજન ક્યારે થાય તો કે આ એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ વધારે હોય બી કરતાં. એટલે EN ઓફ EN ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓફ બી કરતાં એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધુ છે. એટલે આ બંને ઇલેક્ટ્રોનને કોણ સ્વીકારી લે? એ. એટલે બંને ઇલેક્ટ્રોન એ પાસે આવી ગયા એટલે એ ઋણ આયન બન્યો. સોરી, આ ઋણ આયન
ઋણ આયન અને અહીંયા છે ધન આયન. તો અહીંયા ઋણ આયન બન્યો અને અહીંયા કેવો બન્યો? ધન આયન. તો જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હશે એ આ બંને ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એ ઋણ આયનમાં રૂપાંતર થાય. જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઓછી છે એ બંને ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એના ઉપર ધન વીજભાર. મતલબ અહીંયા અષ્ટક પૂર્ણ છે અને અહીંયા ષષ્ટક છે. અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો એક પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ કરે છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને એક પરમાણુ ઇલેક્ટ્રોનનું ષષ્ટક પૂર્ણ કરેલું છે એના ઉપર ધન વીજભાર આવશે. આમાં બે શક્યતા છે પણ અહીંયા એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધુ છે એટલે જે પરમાણુની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધુ હોય એ બંને ઇલેક્ટ્રોન સ્વીકારશે. દાખલા તરીકે હું અહીંયા સમજાવું. HCl, તો H અને Cl વચ્ચે આ બંધ છે. આનું વિભાજન થશે તો શું થાય? તો કે આપણે જાણીએ છીએ કે ક્લોરીન છે એ હાઇડ્રોજન કરતાં વધુ ઇલેક્ટ્રોન નેગેટિવિટી પરમાણુ છે. તો આ બંને ઇલેક્ટ્રોન Cl સ્વીકારશે એટલે અહીંયા શું બનશે? તો કે Cl માઇનસ અને H એ પોતાનો ઇલેક્ટ્રોન આપી દીધો એટલે H પ્લસ. મતલબ જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે આયનો ઉત્પન્ન થાય, ધન આયન અને ઋણ આયન. શું ઉત્પન્ન થાય? ધન આયન અને ઋણ આયન. જોકે આની અંદર આ ઇલેક્ટ્રોનનું ષષ્ટક માત્ર આના ઉપર આ લોન પેર દર્શાવવામાં આવે, આ દર્શાવવામાં આવતા નથી. આની અંદર જે વધારાનો ઇલેક્ટ્રોન આવ્યા છે એ પેર દર્શાવે છે, બાકીના ઇલેક્ટ્રોન છે એના દર્શાવવામાં આવતા નથી. તો આ વિષમ વિભાજન જ્યારે બે પરમાણુ વચ્ચે બંધ તૂટે ત્યારે બંધના બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ સ્વીકારે અને આયનો ઉત્પન્ન થાય તો આ પ્રકારની ઘટનાને વિષમ વિભાજન કહે છે. તો આને શું કહેવામાં આવે? વિષમ વિભાજન. એટલે આ વિષમ વિભાજન થાય. હવે વિષમ વિભાજન ક્યારે શક્ય બને? તો કે વિષમ વિભાજનની લાક્ષણિકતા છે કે વિષમ વિભાજન કેની અંદર થાય? તો કે સૌથી પહેલા તો વિષમ વિભાજન ક્યાં જોવા મળે? તો કે અસમમિતીય અણુમાં આ પ્રકારનું વિષમ વિભાજન થાય. દાખલા તરીકે આ રહ્યો HCl, જોઈ લો તમે, એક ક્લોરીનનો પરમાણુ, એક હાઇડ્રોજનનો. માની લો કે આમ હોત તો હાઇડ્રોજન વચ્ચેનો બંધ હોત તો આ બંને ઇલેક્ટ્રોનને આકર્ષવાની આ હાઇડ્રોજનની તાકાત એટલી છે, આની તાકાત એટલી છે એટલે આ હાઇડ્રોજન સ્વીકાર્ય કેમ છે, આ હાઇડ્રોજન સ્વીકાર્ય કેમ છે? એટલે જો આવો સમમિતિ અણુ હોય તો એની અંદર વિષમ વિભાજન થતું નથી. પણ જ્યારે આવો અસમિતિ અણુ હોય કે અહીંયા ક્લોરીન છે ઇલેક્ટ્રોન ઇઝીલી સ્વીકારી શકે એમ છે, હાઇડ્રોજન ઇઝીલી દાન કરી શકે એમ છે, ત્યારે આ પ્રકારનું વિષમ વિભાજન થાય. એટલે અસમિતિ અણુમાં વિષમ વિભાજન થાય અને આયનોનું નિર્માણ થશે. વિષમ વિભાજનથી બીજું શું થાય? આયનોનું નિર્માણ. આ પ્રકારનું વિભાજન ક્યારે થાય? તો કે બંને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો એટલે એને શું કહેવાય? વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે હિટ્રોલાઇટિક ફ્યુઝન થશે. બંને પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે આ પ્રકારનું હિટ્રોલાઇટિક ફ્યુઝન થશે. અને મેં કીધું કે અહીંયા જે સોલ્વન્ટ રાખો છો એ તો કે જો ધ્રુવીય હોય, ધ્રુવીય દ્રાવક ની હાજરીમાં આ પ્રકારનું વિભાજન થાય. તો જ્યારે ધ્રુવીય દ્રાવક હોય ત્યારે આ પ્રકારનું વિભાજન થશે. ઓકે, તો દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, સાંભળજો. માની લો કે HCHHOH આવો કોઈ અણુ છે, મિથેનોલ છે. આ કોણ છે? મિથેનોલ. આપણે જાણીએ છીએ કાર્બન કરતાં ઓક્સિજન છે એ વધુ ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એટલે આ બંને ઇલેક્ટ્રોન સહેજ ઓલરેડી આ ઓક્સિજન તરફ આકર્ષાયેલા હશે. જ્યારે આ કાર્બન ઓક્સિજન બંધનું વિભાજન થશે
ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન સ્વીકારશે અને ઓક્સિજન સ્વીકારે ત્યારે એને આવી તીરની નિશાનીથી દર્શાવવામાં આવે. આ તીરની નિશાની ઇલેક્ટ્રોનનું સંચલન દર્શાવે છે કે ઇલેક્ટ્રોન આ બંધમાંથી કોના ઉપર જાય છે? ઓક્સિજન પરમાણુ ઉપર. જો ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો એ નેગેટિવ બનશે અને ઇલેક્ટ્રોન આપનાર છે એ કેવો બનશે? પોઝિટિવ. તો જ્યારે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે ત્યારે એને કાર્બોકેટાયન કહેવામાં આવે. કાર્બોકેટાયન. આમ તો એને કાર્બોનિયમ આયન, જૂના વખતમાં એને શું કહેવામાં આવતો હતો? કાર્બોનિયમ આયન. પણ હવે એને કાર્બોકેટાયન કહીએ છીએ. કાર્બોનિયમ આયન, કાર્બોનિયમ. જૂના વખતમાં એને કાર્બોનિયમ કહેવાતો હતો, હવે એને કાર્બોકેટાયન. મતલબ કાર્બન ઉપર જો બંધના ફ્યુઝન દરમિયાન, અને ફ્યુઝન કેવું હશે? વિષમ. હિટ્રોલાઇટિક ફ્યુઝન દરમિયાન કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો એને કાર્બોકેટાયન કહેવાય. જો કોઈ ફ્યુઝન એવું થાય કે જેની અંદર કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ આવે, તો એ પ્રકારના ફ્યુઝનને પણ હિટ્રોલાઇટિક ફ્યુઝન કહેવાય. પણ એની અંદર તો કે કાર્બન કરતાં ઓછો ઇલેક્ટ્રોન નેગેટિવ હોય એવો પરમાણુ આપણે રાખવો પડે. દાખલા તરીકે હું રાખું HCHHH. આ બંને ઇલેક્ટ્રોન કાર્બન સ્વીકારે તો અહીંયા HCHH કાર્બન ઉપર નેગેટિવ અને હાઇડ્રોજન ઉપર પોઝિટિવ. તો આ જે બન્યો એને કાર્બ એનાયન કહેવાય અને કાર્બોકેટાયન કહેવાય અને કાર્બ એનાયન કહેવાય. ક્લિયર? આ બંને ઇલેક્ટ્રોન કોણે સ્વીકારેલા છે? કાર્બન. આ બંને ઇલેક્ટ્રોન કોણે સ્વીકારેલા છે? ઓક્સિજને. ક્લિયર થાય છે? અને અહીંયા હાઇડ્રોજન ઉપર હાઇડ્રોજન સાથે એનો એક બોન્ડ છે એટલે આનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ છે. આની અંદર જો 6 જ ઇલેક્ટ્રોન છે, 2, 2, 4 અને 2, 6. તો ઇલેક્ટ્રોન ષષ્ટકવાળો ધન, ઇલેક્ટ્રોન અષ્ટકવાળો ઋણ. ક્લિયર? તો જ્યારે કાર્બન ઉપર ધન ચાર્જ આવે ત્યારે એને કાર્બોકેટાયન કહેવાય. જો બંધના હિટ્રોલાઇટિક ફ્યુઝન દરમિયાન કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ, તો એને કાર્બ એનાયન કહેવાય. હવે આ કાર્બોકેટાયન પણ અને કાર્બ એનાયન પણ અલગ અલગ પ્રકારના હોય. જે કાર્બન ઉપર ધન વીજભાર છે એ કાર્બન સાથે અન્ય એક જ જોડાયેલો હોય તો આને પ્રાઇમરી કાર્બોકેટાયન કહેવાય. જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની સાથે અન્ય 2 કાર્બન જોડાયેલો હોય તો આને સેકન્ડરી કાર્બોકેટાયન કહેવાય. જે કાર્બન ઉપર ધન વીજભાર છે એની સાથે અન્ય 3 કાર્બન જોડાયેલ હોય તો આને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન, આ દ્વિતીયક કાર્બોકેટાયન અને આ છે તૃતીયક કાર્બોકેટાયન. ઓકે, આની સ્ટેબિલિટી અલગ અલગ હોય છે. પ્રાઇમરી કરતાં સેકન્ડરી ને સેકન્ડરી કરતાં ટર્સરી કાર્બોકેટાયન છે એ મોર સ્ટેબલ છે. પણ એ ચર્ચાઓ આપણે એની વિવિધ પ્રકારની ઇફેક્ટો ભણશું, ત્યાં આગળ ભણશું. અત્યારે ખાલી યાદ રાખો કે જ્યારે 2 પરમાણુ વચ્ચેના બંધનું હિટ્રોલાઇટિક ફ્યુઝન થાય ત્યારે ધન અને ઋણ આયનો ઉત્પન્ન થાય. જો કાર્બન ઉપર ધન આયન આવે તો કાર્બોકેટાયન, કાર્બન ઉપર ઋણ ચાર્જ આવે તો કાર્બ એનાયન. મતલબ વિષમ વિભાજનથી આયન ઉત્પન્ન થાય. ને વિષમ વિભાજન ક્યારે શક્ય બને? વિષમ વિભાજન ક્યારે થાય? તો કે અણુ અસમિતીય હોય, મતલબ આવો હોય ત્યારે વિષમ વિભાજન થાય. જો અહીંયા એક કાર્બન પરમાણુ છે ને અહીંયા એક ઓક્સિજન છે, તો વિષમ પરમાણુ છે, એની વચ્ચેના બંધનું હિટ્રોલાઇટિક ફ્યુઝન થાય, વિષમ વિભાજન થાય. ઓકે, વિષમ વિભાજનથી આયનોનું નિર્માણ થાય. બંને પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય, મતલબ અહીંયા કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતામાં તફાવત છે એટલે અહીંયા વિષમ વિભાજન થયું છે. અને જનરલી ધ્રુવીય દ્રાવકની હાજરી હોય, મતલબ અહીંયા સોલ્વન્ટ તરીકે H2O દેખાય તો એ પોલર છે, કેવો છે? ધ્રુવીય છે, અને એ આ વિષમ વિભાજન કરવા માટે જવાબદાર રહેશે. તો આ થયું સહસંયોજક બંધનું વિખંડન, એમાં વિષમ વિભાજન, સહસંયોજક બંધનું વિષમ વિભાજન. ઓકે, તો વિષમ વિભાજનથી આ પ્રકારના આયનો છે એ ઉત્પન્ન થાય છે. ચાલો એનાથી આગળ વધીએ. પોઝ કરીને આને નોટ કરી લેજો. વિષમ વિભાજન. નંબર 2 સેકન્ડ છે સમવિભાજન. તો સમવિભાજનથી શું ઉત્પન્ન થાય?
અને સમવિભાજન ક્યારે શક્ય બને? ચાલો વિચારીએ, સમવિભાજનથી શું ઉત્પન્ન થાય અને સમવિભાજન ક્યારે બનશે? ચાલો સમજીએ. નંબર 2, સમવિભાજન. સહસંયોજક બંધનું સમવિભાજન. સમવિભાજનને શું કહેવાય? હોમોલાઇટિક ફિઝન. હોમોલાઇટિક ફિઝન, સમવિભાજન. હોમોલાઇટિક ફ્યુઝન, સમવિભાજન. ક્યારે થાય સમવિભાજન? અથવા સમવિભાજન એટલે શું? ચાલો પહેલાં તો એને અહીંયા સમજાવું. માની લો કે એક સમાન પરમાણુ વચ્ચે, પહેલાંની જરા વ્યાખ્યા લખાઈ દઉં. બંને પરમાણુ વચ્ચેના બંધનું સમાન વિભાજન થઈ બંધના એક ઇલેક્ટ્રોન બંને પરમાણુ સ્વીકારે ત્યારે આ પ્રકારના વિભાજનને સમવિભાજન કહેવાય. આ પ્રકારના વિભાજનને શું કહેવું? સમવિભાજન. દાખલા તરીકે પેલા એનું એક્ઝામ્પલ આપું. માની લો કે તમારી પાસે એક અણુ છે, એની અંદર 2 આવા પરમાણુ છે. જો અહીંયા બંને એક જ ટાઈપના પરમાણુ લીધા જ મેં. આની વચ્ચે બંધ છે. બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન હશે. એમાં એક ઇલેક્ટ્રોન આનો હશે ને એક ઇલેક્ટ્રોન આનો હશે. હવે પ્રક્રિયા દરમિયાન આ બેનો બંધ તૂટે, પણ બંધનું સમવિભાજન થાય. એટલે એક ઇલેક્ટ્રોન આ સ્વીકારે અને એક ઇલેક્ટ્રોન આ સ્વીકારે. એટલે અહીંયા જો અર્ધ તીરની નિશાનીથી દર્શાવેલ છે. એ બી વચ્ચેનો બંધ તૂટતો હતો, એને મેં આમ દર્શાવ્યો હતો, એ બી. આ બંને ઇલેક્ટ્રોન આ મેળવતો હતો. ક્લિયર? પણ અહીંયા અર્ધ તીરની નિશાનીથી દર્શાવેલ છે. મતલબ એક ઇલેક્ટ્રોન આ મેળવે છે ને એક ઇલેક્ટ્રોન આ મેળવે. તો આના ઉપર એક ઇલેક્ટ્રોન આવશે, જી એનો હતો એ જ. આના ઉપર એક ઇલેક્ટ્રોન આવશે. એટલે નથી અહીંયા કોઈ નેગેટિવ પોઝિટિવ ચાર્જ. અહીંયા કયા પ્રકારનું વિભાજન થયું છે? વિષમ વિભાજન. અને ઘણીવાર અસમ વિભાજન તરીકે પણ બોલવામાં આવે છે. સોરી, સમવિભાજન. સમવિભાજન, હોમોલિટિક ફ્યુઝન. હોમોલિટિક ફ્યુઝન. તો અહીંયા જે એકી ઇલેક્ટ્રોનવાળા સ્પીસીઝ મળ્યા છે, અને કોઈ અણુ નહીં કહેવાય, અને કોઈ આયનોય નહીં કહેવાય, અને સ્પીસી બોલાય. તો અહીંયા જે એક ઇલેક્ટ્રોનવાળા આયન બન્યા છે એને કહેવામાં આવે છે મુક્ત મૂલક. મુક્ત મૂલક, ફ્રી રેડિકલ. અને શું બોલાય? ફ્રી રેડિકલ. એટલે હવે આપણે યાદ રાખશું કે જ્યારે કોઈ બંધનું સમવિભાજન થાય, કેવું વિભાજન થાય? સમવિભાજન, હોમોલિટિક ફ્યુઝન થાય ત્યારે મુક્ત મૂલક બને છે. ત્યારે શું બને છે? મુક્ત મૂલક. અને મુક્ત મૂલક છે એ ખૂબ જ રિએક્ટિવ સ્પીસી છે. મુક્ત મૂલક છે એ શું છે? ખૂબ જ રિએક્ટિવ સ્પીસી છે. એટલે અહીંયા કોઈ પોઝિટિવ નેગેટિવ ચાર્જ નથી. એટલે આ તટસ્થ છે, પણ આના ઉપર એકી ઇલેક્ટ્રોન છે. આના ઉપર કેવું ઇલેક્ટ્રોન છે? એકી. તો એકી ઇલેક્ટ્રોનવાળા સ્પીસીને ફ્રી રેડિકલ અથવા મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવે છે. ફ્રી રેડિકલવાળા જે પરમાણુઓ છે એને મુક્ત મૂલક તરીકે ઓળખવામાં આવે છે. તો મુક્ત મૂલક ક્યારે બને? મુક્ત મૂલક ક્યારે બને? તો એની લાક્ષણિકતાઓ છે, લખીએ આપણે અહીંયા. જ્યારે સમમિતિ બંધ તૂટે, સમમિતીય બંધનું વિભાજન થાય ત્યારે મુક્ત મૂલક બને. જો અહીંયા 2 સમાન પરમાણુ છે, એટલે હું કહું કે Cl વચ્ચેના બંધનું વિભાજન થાય. Cl વચ્ચેના બંધનું પારજાંબલી પ્રકાશની હાજરીમાં વિભાજન કરો તો અહીંયા બંનેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એક સમાન છે. આ ક્લોરીન અને આ ક્લોરીન. એટલે આનો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવે, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવે. તો અહીંયા Cl ડોટ બને.
ક્લિયર? તો આવો સિમેટ્રિક અણુ હોય. કેવો અણુ હોય? સમમિતિ બંધ અથવા સમમિતિ અણુ હોય, અથવા સમમિતિ પરમાણુ વચ્ચેનો બંધ જ્યારે બ્રેક થાય છે ત્યારે એનું સમવિભાજન થાય. ત્યારે એનું કેવું વિભાજન થાય? સમવિભાજન. અને સમવિભાજનથી મુક્ત મૂલક બને. શું બનશે? સમવિભાજનથી મુક્ત મૂલક. આવું વિભાજન ક્યારે થાય? તો અહીંયા કીધું કે સમાન પરમાણુ, સમાન અથવા જે પરમાણુઓની વિદ્યુત ઋણતામાં ખૂબ જ ઓછો તફાવત હોય ત્યારે આ પ્રકારનું વિભાજન થાય. જ્યારે બે પરમાણુ વચ્ચેની વિદ્યુત ઋણતામાં ખૂબ માઇનર ડિફરન્ટ હોય, દાખલા તરીકે કાર્બન અને હાઇડ્રોજન, તો એની વિદ્યુત ઋણતામાં બહુ માઇનર ડિફરન્ટ છે, તો ત્યારે એટલે બેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી લગભગ સમાન હોય ત્યારે તો કે આ પ્રકારનું વિભાજન થાય. જેમ વિષમ વિભાજન માટે પોલર સોલ્વન્ટ જવાબદાર છે, ધ્રુવીય દ્રાવક. ધ્રુવીય દ્રાવક કયા પ્રકારનું વિભાજન કરશે? હિટ્રોલાઇટિક. તો હોમોલાઇટિક ફ્યુઝન માટે કોણ જવાબદાર છે? તો કે હેલ્પરની હાજરીમાં, હેલ્પરની હાજરીમાં સમવિભાજન થાય. સમવિભાજન થાય. આ હેલ્પર એક શોર્ટ નેમ છે. હેલ્પરનો મતલબ શું થાય? તો કે એચ મતલબ હીટ. હીટ એટલે ઉષ્મા આપેલ હોય તમને પ્રક્રિયામાં, કે ઉપર ઉષ્મા આપેલ હોય. ઈ મતલબ ઇલેક્ટ્રિસિટી, મતલબ કોઈ જગ્યાએ વિદ્યુત દેખાતું હોય, ઇલેક્ટ્રિસિટી. લાઇટ, એલ મતલબ અહીંયા દેખાય છે, એચ ન્યુ એટલે પ્રકાશ થયો, પ્રકાશની હાજરીમાં, પારજાંબલી પ્રકાશની હાજરી, લાઇટની હાજરીમાં મતલબ પ્રકાશની હાજરીમાં. પી મતલબ પેરોક્સાઇડ, પેરોક્સાઇડની હાજરીમાં. હેલ્પર, PR, હેલ્પર. આર મતલબ બીજો કોઈ રેડિકલ. આર મતલબ રેડિકલ, મતલબ બીજો કોઈ મુક્ત મૂલક, બીજો કોઈ મુક્ત મૂલક. તો આ 5 કન્ડિશન તમને અહીંયા કે એરા ઉપર લખેલી દેખાય તો સમજવાનું કે ત્યાં સમવિભાજન થશે. દાખલા તરીકે આમ લખેલું હોય કે BR અને આ લખ્યું હોય હીટ, ઉષ્મા, તો આ BRનું સમવિભાજન દર્શાવે છે. BRનું શું દર્શાવે છે? સમવિભાજન. દાખલા તરીકે કોઈ પેરોક્સાઇડ હોય, માની લો કે હું અહીંયા લખું છું બેન્ઝોઇલ પેરોક્સાઇડ, C ડબલ બંધ O, C ડબલ બંધ O. ચાલો, આ પેરોક્સાઇડ છે. જો અહીંયા ઓક્સિજનની પેર છે. તો અહીંયા બંને પરમાણુ વચ્ચેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી સમાન છે, એટલે એક ઇલેક્ટ્રોન આ સ્વીકારશે, એક ઇલેક્ટ્રોન આ સ્વીકારશે. એટલે અહીંયા શું બનશે? તો કે આ બેન્ઝીન, C ડબલ બંધ O, આ O, અને O એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, એટલે એક આ સ્વીકારે, એક આ સ્વીકારે, બે આવા આયનો બનશે. તો જો આ પેરોક્સાઇડ છે, એટલે પેરોક્સાઇડની હાજરીમાં સમવિભાજન થાય. પછી કોઈ પ્રક્રિયા ઉપર કોઈ મુક્ત મૂલક એટેક કરે, દાખલા તરીકે HCH, માની લો કે પેલા ક્લોરીનનું પારજાંબલી પ્રકાશની હાજરીમાં મુક્ત મૂલક બન્યો, એ મુક્ત મૂલક અહીંયા પ્રક્રિયક બને, આના ઉપર એટેક કરશે, ત્યારે શું કરશે? તો કે આ બંધનું સમવિભાજન કરશે. આમાંથી હાઇડ્રોજનનો આ એક ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન સાથે સ્વીકારશે, એટલે HCl બનશે. સાથે સાથે અહીંયા તો કે આ કાર્બન મુક્ત મૂલક બન્યો. આ શું બન્યો? કાર્બન મુક્ત મૂલક, ફ્રી રેડિકલ, કાર્બન ફ્રી રેડિકલ. એટલે જ્યારે પ્રકાશ હોય, જ્યારે ઉષ્મા હોય, જ્યારે કોઈ પેરોક્સાઇડ હોય, અથવા અન્ય કોઈ ફ્રી રેડિકલ એટેક કરવાવાળો હોય, અથવા વિદ્યુત આપેલી હોય, યસ, અહીં તમે ઇલેક્ટ્રિસિટી લખી શકો, તો
આટલી કન્ડિશનની અંદર અહીંયા પ્રોડક્ટ તરીકે તમને ફ્રી રેડિકલ મળશે. પ્રોડક્ટ તરીકે અહીંયા શું મળે છે? ફ્રી રેડિકલ. જો પ્રકાશની હાજરીમાં જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે મુક્ત મૂલક ઉત્પન્ન થાય. હીટ અથવા ઇલેક્ટ્રિસિટીથી જ્યારે બંધનું વિભાજન થાય ત્યારે મુક્ત મૂલક ઉત્પન્ન થાય. કોઈ પેરોક્સાઇડનું વિભાજન થાય ત્યારે મુક્ત મૂલક બને. અને જ્યારે અન્ય કોઈ રેડિકલ એટેક કરવાવાળો હોય ત્યારે આ કાર્બન હાઇડ્રોજન બંધનું એ સમવિભાજન કરશે અને અહીંયા શું બનાવશે? કાર્બન મુક્ત મૂલક. શું બનાવશે? કાર્બન મુક્ત મૂલક. ચાલો આટલી વાત ક્લિયર છે ભાઈ? તો સહસંયોજક બંધનું બે પ્રકારે વિભાજન થાય, વિષમ વિભાજન અને સમવિભાજન. વિષમ વિભાજન, આને પોઝ કરીને નોટ કરી લો પહેલા. સમવિભાજનથી મુક્ત મૂલક બને. બે સ્પીસીસ સમાન હશે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ લખેલી હોય કોઈ જગ્યાએ તો ત્યાં આગળ સમવિભાજન થશે. ત્યાં આગળ કયા પ્રકારનું વિભાજન થશે? સમવિભાજન. ચાલો આને પોઝ કરીને નોટ કરજો. ઓકે, પોઝ કરી નોટ કરજો. તો સહસંયોજક બંધના વિભાજનથી ત્રણ પ્રકારની સ્પીસી મળી છે. સમજશું આપણે. સાંભળજો. વિષમ વિભાજન થાય. વિષમ વિભાજન પોલર સોલ્વન્ટની હાજરીમાં થાય. સમવિભાજન ક્યારે થાય? હેલ્પરની હાજરીમાં. હીટ, ઇલેક્ટ્રિસિટી, લાઇટ, પેરોક્સાઇડ અથવા અન્ય રેડિકલની હાજરીમાં થાય. આ વિભાજન દરમિયાન શું બને? તો કે આયનો. અને આ વિભાજનથી શું બનશે? મુક્ત મૂલક. આયનોમાં વળી પાછો ધન અને ઋણ આયન હશે. ધન આયન અને ઋણ આયન. અને અહીંયા મુક્ત મૂલક બનશે. ચાલો આટલી વાત અહીંયા ખાસ યાદ રાખવાની છે કે જ્યારે સહસંયોજક બંધનું વિષમ વિભાજન થાય તો વિષમ વિભાજન પોલર સોલ્વન્ટની હાજરીમાં થાય, ધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય અને આયનો ઉત્પન્ન કરે, ધન આયન અને ઋણ આયન. સમવિભાજન છે એ હેલ્પરની હાજરીમાં થાય. મતલબ હીટ હોય, ઇલેક્ટ્રિસિટી હોય, લાઇટ હોય, પેરોક્સાઇડ હોય અથવા અન્ય કોઈ મુક્ત મૂલક આક્રમણ કરવાવાળો હોય ત્યારે સમવિભાજન થાય. અને સમવિભાજનથી શું ઉત્પન્ન થાય? મુક્ત મૂલક. ક્લિયર છે? હવે મુક્ત મૂલકની સ્ટેબિલિટી આ તે એના ઉપર આગળ ઉપર ડીપમાં ચર્ચાઓ કરશું. એટલે હમણાં ખાલી આટલું સમજો. ચાલો, તો સહસંયોજક બંધનું વિભાજન ધ્યાનમાં આવી ગયું. ઓકે, હવે અહીંયા મારે રિએજન્ટના પ્રકાર બે સમજાવવા છે. સાંભળજો. આજે બેઝિક થોડું સમજી લઈએ. સમજીએ. રિએજન્ટ, પ્રક્રિયકના પ્રકારો. ટાઈપ ઓફ રિએજન્ટ. એટલે ત્રીજો હેડિંગ હું મારું છું. ટાઈપ ઓફ રિએજન્ટ. પ્રક્રિયક, પ્રક્રિયકના પ્રકારો. ટાઈપ ઓફ રિએજન્ટ. આપણે કીધું હતું ને કે કોઈ પ્રક્રિયાથી ઉપર હુમલો કરવાવાળો છે ને પ્રક્રિયક કહેવાય, રિએજન્ટ કહેવાય. એને શું કહેવાય? રિએજન્ટ. તો રિએજન્ટ જનરલી બે ટાઈપના હોય. રિએજન્ટ છે એ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. કયા કયા પ્રકારના હોય? તો કે ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક. ઇલેક્ટ્રોફિલિક, ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ એને કહેવાય. ઇલેક્ટ્રોફિલિક કયો અથવા ઇલેક્ટ્રોફાઇલ કયો, ન્યુક્લિયોફિલિક કયો અથવા ન્યુક્લિયોફાઇલ કયો. ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી.
ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોફિલિક, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનને ચાહવા વાળો, ઇલેક્ટ્રોનને પસંદ કરવા વાળો. ન્યુક્લિયોફિલિક, કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે લવ કરવા વાળો, કેન્દ્રને ચાહવા વાળો. આમાં શબ્દોના મતલબ એવા થાય. ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રોન, ફિલિક મતલબ લવિંગ, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. ગુજરાતીમાં કેવું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે જેને આકર્ષણ છે, ચાહત છે, લવિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન લવિંગ ગ્રુપ છે. કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ, કેન્દ્ર પ્રત્યે લવિંગ છે, કેન્દ્ર પ્રત્યે ચાહત છે. તો જેને ઇલેક્ટ્રોન પ્રત્યે ચાહત છે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. જેને કેન્દ્ર પ્રત્યે ચાહત છે એને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન પ્રત્યે ચાહત કોને હોય? સાંભળજો. જેને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હોય, ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એવાને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થાય. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોફિલિક એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો છે, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો. કેન્દ્ર પ્રત્યે ચાહત કોને હોય? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેને હોય? તો કે આપણે જાણીએ છીએ, પરમાણુ બંધારણમાં શીખી ગયા, કેન્દ્રમાં ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ હોય. કેન્દ્ર એટલે ધન વીજભાર. કેન્દ્ર એટલે શું સમજશું? ધન વીજભાર. કારણ કે કેન્દ્રમાં શું હોય? ધન વીજભાર. તો ધન વીજભાર પ્રત્યે ચાહત, ધન વીજભાર પ્રત્યે આકર્ષણ કોને થાય? તો કે જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે, જેની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હોય એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થાય. જેની અંદર ઇલેક્ટ્રોન વધારે હોય એટલે ઇલેક્ટ્રોન ઘનતા જેમાં વધારે હોય એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થાય. સમજો, ઇલેક્ટ્રોનની ઉણપ વાળાને ઇલેક્ટ્રોફિલિક એને E+ વડે દર્શાવાય. જેની પાસે ઇલેક્ટ્રોન વધારાનો છે, જેને ન્યુક્લિયસ પ્રત્યે ચાહક છે, એને Nu- વડે દર્શાવાય. સમજો, આના ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે આને પોઝિટિવ પ્રત્યે આકર્ષણ હશે. પોઝિટિવ પ્રત્યે આકર્ષણ એટલે કેન્દ્રાનુરાગી, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. આની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે, તો આને કહેવાય ઇલેક્ટ્રોફિલિક. ઇલેક્ટ્રોફિલિકને E+ વડે અને ન્યુક્લિયોફિલિકને Nu- વડે દર્શાવવામાં આવે જનરલી. ઇલેક્ટ્રોફિલિક એટલે ઇલેક્ટ્રો લવિંગ, જ્યાં એને ઇલેક્ટ્રોન દેખાય એના ઉપર એ આક્રમણ કરશે. જ્યાં એને વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન દેખાય એના ઉપર એ આક્રમણ કરશે. ન્યુક્લિયોફિલિક, જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ દેખાય એટલે ત્યાં ઓબ્વિયસલી છે કે ધન વીજભારનું પ્રમાણ છે એ વધારે હશે, તો એના ઉપર આ આક્રમણ કરશે. મતલબ જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એને ઇલેક્ટ્રોન પ્રત્યે ચાહત છે, જેની અંદર ઇલેક્ટ્રોન વધારાના છે એને ધન વીજભાર પ્રત્યે ચાહત છે એટલે કેન્દ્રાનુરાગી. તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. આને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થાય અને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થાય. આ ચાર્ટથી તમે સમજી શકશો. આમાં ધન ભાર છે એટલે આને શું ઘટે? નેગેટિવ. નેગેટિવ કોની પાસે હોય? ઇલેક્ટ્રોન. એટલે આને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ થાય. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. આની પાસે શું છે? નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ વાળો કોને ગોતે? પોઝિટિવ. પોઝિટિવ ક્યાં હોય? કેન્દ્રમાં. એટલે આને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. એટલે આ ઇલેક્ટ્રોનનો લવર છે, આ ન્યુક્લિયસનો લવર છે, એટલે આને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, આને ન્યુક્લિયોફાઇલ કહેવાય. ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ પોતે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય, ન્યુક્લિયોફાઇલ પોતે ઇલેક્ટ્રોનથી સંતૃપ્ત હોય અથવા એની અંદર ઇલેક્ટ્રોનથી રીચ હોય. ઇલેક્ટ્રોન રિસીજ સ્પીસી કહેવાય એને. ઇલેક્ટ્રોન પ્રત્યે એની અંદર ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોનથી રીચ હોય, ઇલેક્ટ્રોનથી ધનવાન હોય. અને ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઇલેક્ટ્રોનની ઉણપ હોય. ક્લિયર? તો ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય? તો એની અંદર કહેવું, ઇલેક્ટ્રોફાઇલ એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો
સ્પીસી છે. ઇલેક્ટ્રોફાઇલ એ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસી છે અને ઇલેક્ટ્રોનથી રીચ સેન્ટર હોય, મતલબ ઇલેક્ટ્રોન ઘનતા જ્યાં વધુ હોય ત્યાં એ આક્રમણ કરે. ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય તેવા કેન્દ્ર પર હુમલો કરે. ચાલો, ક્લિયર થઈ છે. એટલે ઇલેક્ટ્રોફિલિક મતલબ જ્યાં ઇલેક્ટ્રોન દેખાય ત્યાં એ એટેક કરશે. એટલે ઓકે, પોતાની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે જ્યાં એને વધારે ઇલેક્ટ્રોન દેખાય ત્યાં એ આક્રમણ કરશે, એટલે એને ઇલેક્ટ્રોફિલિક કહેવાય. ઓકે, ન્યુક્લિયોફિલિક, તો કે ન્યુક્લિયોફિલિક કોને કહેવાય? તો કે જેને ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ હોય. તો આમ કહેવાય આ ઇલેક્ટ્રોનથી ભરપૂર સ્પીસીઝ છે, મતલબ આની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. આની પાસે ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધુ. તો ઇલેક્ટ્રોનથી ભરપૂર સ્પીસી છે, એ આક્રમણ ક્યાં કરશે? એટલે આ ઇલેક્ટ્રોનથી ધનવાન છે તો આક્રમણ ક્યાં કરશે? તો કે ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય તેવા સેન્ટર પર આક્રમણ કરે. એટલે આ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ત્યાં આક્રમણ કરે, આ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હોય ત્યાં આક્રમણ કરે. કારણ કે આની પાસે પોતાની પાસે ઇલેક્ટ્રોન છે એટલે આને ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ છે, આને ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે દેખાય ત્યાં આક્રમણ કરશે. ઓકે, હવે સમજો, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવવા વાળો, મતલબ પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટી સ્પીસી હશે, એને ઇલેક્ટ્રોનની ઉણપ હશે. ન્યુક્લિયોફિલિક એટલે ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ ધરાવવા વાળો, એટલે એની અંદર ઇલેક્ટ્રોન ભરપૂર માત્રામાં હશે, ઇલેક્ટ્રોનથી રીચ સ્પીસી હશે એટલે એ ન્યુક્લિયસ ઉપર એટેક કરશે. ચાલો, આટલી વાત ક્લિયર છે. હવે આવા કોણ કોણ હોઈ શકે? કેન્દ્ર અનુરાગી કોણ કોણ અને ઇલેક્ટ્રોન અનુરાગી કોણ કોણ? તો અહીંયા આપણે ઇલેક્ટ્રોફિલિક લખીએ છીએ. ઇલેક્ટ્રોફિલિક કોણ કોણ હોઈ શકે? ઇલેક્ટ્રોન પ્રત્યે કોને કોને આકર્ષણ હોઈ શકે? તો કે ધન આયન અથવા તટસ્થ બે પ્રકારના ઇલેક્ટ્રોફિલિક હોય. પહેલાં આટલું જરા નોટ કરી લો, પછી આ બેની નીચે હું ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ લખાવી દઉં તમને. ઇલેક્ટ્રોફાઇલ કોણ કોણ હશે? ન્યુક્લિયોફાઇલ કોણ કોણ હશે? તટસ્થ ઇલેક્ટ્રોફાઇલ કોણ છે? તટસ્થ ન્યુક્લિયોફાઇલ કોણ છે? ચાલો, પોઝ કરી નોટ કર્યું. તો રિએજન્ટ પ્રક્રિયકો બે પ્રકારના હોય. એક એવા કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, એક એવા કે જેને ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ હોય. એટલે હવે હું અહીંયા બંનેને અલગ અલગ લખું છું. ઇલેક્ટ્રોન અનુરાગી જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ, બીજા છે કેન્દ્રાનુરાગી જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયોફિલિક અથવા ન્યુક્લિયોફાઇલ, ઇલેક્ટ્રોફિલિક અથવા ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. તો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ એક તો ધન આયનોને હોય. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કોને હોય? ધન આયનને, કારણ કે ધન આયનની અંદર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હશે. તો ધન આયન કોણ કોણ? દાખલા તરીકે H પ્લસ અથવા ઘણીવાર એને H3O પ્લસ પણ લખેલું હોય. બીજા આવા કોણ કોણ છે? તો કે Cl પ્લસ, Br પ્લસ, NO2 પ્લસ, CH3 પ્લસ, આ બધા ધન આયનો છે અને ધન આયનની ઇલેક્ટ્રોનની ઉણપ હશે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. ક્લિયર? મતલબ જેના ઉપર ધન વીજભાર છે, ધન આયનો બધા જ ઇલેક્ટ્રોન અનુરાગી છે. જેના ઉપર ધન વીજભાર હશે એને ઇલેક્ટ્રોનની ઉણપ હશે. ધન આયન એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો, ઇલેક્ટ્રોન ઉણપ. જોકે ઇલેક્ટ્રોફાઇલ તો જ બને ઇલેક્ટ્રોનની ઉણપ હોય.
બીજા ઘણા તટસ્થ અણુઓ પણ છે કે જેને પણ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય, કારણ કે એની અંદર પોતે તટસ્થ છે પણ એની અંદર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. ઇલેક્ટ્રોનની શું છે? ડેફિશિયન્સી. તો એવા છે AlCl3, SO3, BF3, આ બધા એવા છે જેને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. ZnCl2, આવું આખું લિસ્ટ છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે. FeCl3. એટલે તટસ્થ અણુઓ એને આપણે લુઈસ એસિડ કહીએ છીએ. એને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે એટલે એને શું કહેવાય? લુઈસ એસિડ. એને શું કહીએ છીએ? લુઈસ એસિડ. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે એને ઘણી વખત લુઈસ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્દ્રાનુરાગીને ઘણીવાર શું કહે છે? લુઈસ એસિડ. એટલે એના સ્ટ્રક્ચરની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ. દાખલા તરીકે અહીંયા હું તમને બતાવું, BF3 છે તો બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન હોય, 3 ફ્લોરિન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, છતાં આનું ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થતું નથી. જો ઇલેક્ટ્રોનની ઉણપ છે આને, એટલે આને કોના પ્રત્યે આકર્ષણ હશે? ઇલેક્ટ્રોન. સમજાય છે? એ જ રીતે Al તો એલ્યુમિનિયમ 3 ક્લોરિન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચે છે, છતાં ઇલેક્ટ્રોનનું એલ્યુમિનિયમનું અષ્ટક પૂર્ણ નથી થતું. એટલે આ જ્યાં ઇલેક્ટ્રોન દેખશે એના તરફ એટ્રેક્ટ થશે. એટલે આને પણ ઇલેક્ટ્રોનની ઉણપ છે. ભલે પરમાણુ તટસ્થ છે પણ છતાં એના બંધારણમાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા આવા ઘણા તટસ્થ અણુઓ પણ છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ છે. PCl3 વગેરે અણુઓ છે, ઘણા બધા છે. તો આ ધન આયન, એટલે ધન આયન તો બધા ઇલેક્ટ્રોફિલિક જ હશે, પણ તટસ્થ અણુઓ છે એ ખાસ યાદ રાખવા પડશે કે આવા તટસ્થ અણુઓ છે કે જે ઇલેક્ટ્રોફિલિક તરીકે કાર્ય કરે છે. RMgX, મતલબ આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. એ પણ તટસ્થ અણુ પણ લુઈસ એસિડ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. એ જ રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોણ બનશે? તો કે એક તો બધા જ ઋણ આયનો, કારણ કે ઋણ આયનની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હશે. દાખલા તરીકે ઋણ આયનમાં કોણ કોણ આવશે? તો ઘણા બધા લખી શકાય. Cl-, NO2-, CH3-, કાર્બ એનાયન. ઓમાં કાર્બ કેટાયન આવ્યો. હા, અહીંયા લખી શકાય CH3+. આ કાર્બ કેટાયન થયો. મિથાઇલ કાર્બો કેટાયન, આ મિથાઇલ કાર્બ એનાયન. તો આ બધા એવા છે, ઘણું મોટું બધું લિસ્ટ છે કે જે બધા ઇલેક્ટ્રોનથી સભર છે. એટલે એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે. ઇલેક્ટ્રોન પ્રત્યે શું હશે? આકર્ષણ, કારણ કે ઇલેક્ટ્રોનથી ભરપૂર છે. દાખલા તરીકે બીજા આવા લખવા હોય તો લખીએ કે Br-, I-, RCOO-, પછી તો કે NH2-, RNH-, બધા જ નેગેટિવ આયનો છે. R3C-, તૃતીયક કાર્બ એનાયન છે. Cn-, પછી HSO3-, OH-, બધા જ ઋણ આયનો કે જે ઇલેક્ટ્રોનથી ભરપૂર છે. એટલે આ ઇલેક્ટ્રોન દેખશે તો આની આગળ તો ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આને અપાકર્ષણ હશે, પણ આને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. એટલે જ્યાં ઇલેક્ટ્રોન ઘટતા હશે ત્યાં આ જઈને એટેક કરશે. ક્લિયર? એટલે ઇલેક્ટ્રોન સભર અણુઓ આમ લખાય આને. આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અણુ છે, આ ઇલેક્ટ્રોનથી સભર અણુ છે. મતલબ ઇલેક્ટ્રોન રીચ અણુઓ છે. ઇલેક્ટ્રોન રીચ એટમ મતલબ ઇલેક્ટ્રોનથી ભરપૂર અણુઓ છે. તો એને જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્ર દેખાય એના ઉપર એટેક કરશે.
એ જ રીતે ઘણા તટસ્થ અણુઓ છે. તટસ્થ અણુઓ આપણી બુકમાં લિસ્ટ આપેલું છે. NH3 આની પાસે લોન પેર હશે, એટલે જો અહીંયા લોન પેરવાળા અણુઓ LP ધરાવતા. ક્લિયર? દાખલા તરીકે નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હોય, એમાં 3 એ હાઇડ્રોજન સાથે બંધમાં વાપરે છે, એટલે પોતાનું ઇલેક્ટ્રોન અષ્ટક તો પૂરું જ છે, પણ આ એક કક્ષા એવી છે કે જેની અંદર એક લોન પેર છે. તો લોન પેર ધરાવતા બધા અણુઓ છે એ કેન્દ્રાનુરાગી બનશે. પછી દાખલા તરીકે H2O, આમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, કારણ કે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, એમાં હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવશે, એટલે એની પાસે 2 લોન પેર હશે. તો લોન પેર ધરાવતા બધા અણુઓ તટસ્થ અણુઓ છે. પછી ઇથર, ROR, ટૂંકમાં ઓક્સિજન છે એની પાસે હંમેશા લોન પેર હશે, નાઇટ્રોજન પાસે હંમેશા લોન પેર હશે, પછી સલ્ફર પાસે હંમેશા લોન પેર હશે. તો લોન પેર ધરાવતા બધા અણુઓ એ ઇલેક્ટ્રોન રીચ સ્પીસી હશે, એટલે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. આના ઉપર કોઈ વિદભાર નથી, આ તટસ્થ અણુઓ છે, પણ આની અંદર ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રોન છે. તો જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ દેખાશે, એટલે કે ધન વિજભારની માત્રા વધુ હશે, ત્યાં આનું આકર્ષણ થશે. ક્લિયર છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્ર અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી કોણ કોણ હોઈ શકે? તો કે જેની અંદર જેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. કેન્દ્ર અનુરાગી કોણ હોઈ શકે? સોરી, જેમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી છે. કેન્દ્ર અનુરાગી કોણ હોઈ શકે? જે ઇલેક્ટ્રોન રીચ સ્પીસી છે, જે ઇલેક્ટ્રોનથી ભરપૂર છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી એક તો ધન આયન હોઈ શકે, અથવા તટસ્થ અણુ કે જેના બંધારણમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય. યાદ રાખજો, દાખલા તરીકે આ BF3 નું બંધારણ યાદ રાખજો. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, 3 ફ્લોરિન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો આની પાસે એક ખાલી કક્ષક હોય પણ એમાં ઇલેક્ટ્રોન નથી, એટલે આને ઇલેક્ટ્રોન પ્રત્યે ચાહત થાય. કેન્દ્ર અનુરાગી કોણ હોઈ શકે? જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનથી રીચ છે, જે ઇલેક્ટ્રોનથી કેવા છે? રીચ. તો એવા ઋણ આયનો એ બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર અનુરાગી હોઈ શકે, એ બધાને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. અથવા જે અણુઓ તટસ્થ છે પણ જેના બંધારણમાં લોન પેર રહેલા છે. તેમાં એમોનિયાનું ઉદાહરણ યાદ રાખજો કે એમોનિયાની પાસે આ એક કક્ષક છે, એ કક્ષકની અંદર લોન પેર રહેલા છે, તો આ લોન પેર એ બીજાને સરળતાથી ડોનેટ કરી શકે એમ છે. આની પાસે ખાલી કક્ષક છે, તો ખાલી કક્ષકમાં કોઈ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે એમ છે. ઇલેક્ટ્રોન આપનાર એટલે લુઈસ બેઝ, અને ઇલેક્ટ્રોન સ્વીકારનાર એટલે લુઈસ એસિડ. તો આમ પણ કહી શકાય કે ઇલેક્ટ્રોન અનુરાગી એ લુઈસ એસિડ છે. કેવા છે? લુઈસ એસિડ. અને કેન્દ્રાનુરાગી એ કેવા છે? તો કે લુઈસ બેઝ છે. કેવા છે? લુઈસ બેઝ. મતલબ જે બીજાને ઇલેક્ટ્રોન આપી શકે એ કેન્દ્રાનુરાગી, જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. ક્લિયર? જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે એ ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન પ્રત્યે જેને આકર્ષણ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્ર પ્રત્યે જેને આકર્ષણ છે એને કેન્દ્ર અનુરાગી. ક્લિયર? ઇલેક્ટ્રોન અનુરાગી એને E+ વડે દર્શાવાય, કેન્દ્રાનુરાગી એને Nu- વડે દર્શાવાય. ચાલો, આટલી વાત ક્લિયર છે? કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. ચાલો, ઓકે. ચાલો, અને પોઝ કરીને નોટ કરી લેજો. તો રિએજન્ટ 2 પ્રકારના હોય, કા ઇલેક્ટ્રોન અનુરાગી હોય અને કા કેન્દ્ર અનુરાગી હોય. જેની અંદર ઇલેક્ટ્રોનની ઉણપ હશે એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે, જેની પાસે ઇલેક્ટ્રોન વધારાના હશે એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે લુઈસ એસિડ અને કેન્દ્ર અનુરાગી એટલે લુઈસ બેઝ. ચાલો, હવે અહીંયા એક ક્વેશ્ચન આપું, સાંભળજો.
દાખલા તરીકે CH3H CH3, ઓકે, એક આ છે CH3CN CH3CN, એક આ છે, ઓકે, CH3Cu CH3Cu. ચાલો અહીંયા બંધનું સમવિભાજન અથવા વિષમ વિભાજન થાય તો વિષમ વિભાજન થઈ અને આની અંદરથી કયા પ્રકારની સ્પીસી મળશે એના તીરના નિશાની વડે દર્શાવો. આપણે જાણીએ છીએ કે સલ્ફર છે એ ઓક્સિજનની ફેમિલીવાળો છે, એટલે એની વિદ્યુતઋણતા કાર્બન કરતાં વધારે હોય, એટલે આ બંધના ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? સલ્ફર. બંધના ઇલેક્ટ્રોન જે આપી દે છે એ ધન અને જે સ્વીકારી લે છે એ કેવો બની જાય છે? ઋણ. અહીંયા CH3 અને અહીંયા CN છે, મતલબ એ સાયનાઇડ ગ્રુપ છે. સાયનાઇડમાં કાર્બન સાથે નાઇટ્રોજન 3 બંધથી જોડાયેલ છે અને નાઇટ્રોજનની વિદ્યુતઋણતા કાર્બન કરતાં વધુ, એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન નેગેટિવ બનશે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન સ્વીકાર લે તો અહીંયા બનશે CH3+ અને અહીંયા બનશે CN-. અહીંયા તો કે ધાતુ છે અને ધાતુ છે એ ક્યારેય ઇલેક્ટ્રોન કોઈને સ્વીકારે નહીં, એટલે આ ઇલેક્ટ્રોન આને આપી દે, એટલે આ બનશે CH3- અને ધાતુ બનશે પ્લસ. ધાતુ જ્યારે કાર્બન સાથે જોડાય, દાખલા તરીકે હું આમ લખું CH3MgCl, હવે એક તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો અહીંયા જાણીએ છીએ કે કાર્બન અને ધાતુ વચ્ચેનો બંધ છે, તો ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, એટલે આ CH3+ હોય અને આ MgCl આ કેવો બનશે? માઇનસ. સોરી, ઇલેક્ટ્રોન આપી દે એટલે આ માઇનસ અને આ કેવો બનશે? પ્લસ. ધાતુ હંમેશા ધન વીજભારિત હોય, ધાતુ હંમેશા કેવી હોય? ધન વીજભારિત. ચાલો, ક્લિયર છે? તો સહસંયોજક બંધનું સમવિભાજન, સહસંયોજક બંધનું વિષમ વિભાજન, ઇલેક્ટ્રોફિલિક પ્રક્રિયા કોને કહેવો, ન્યુક્લિયોફિલિક પ્રક્રિયા કોને કહેવી, આટલી ચર્ચાઓ કર્યા પછી હવે આગળના લેક્ચરની અંદર તો કે અલગ અલગ પ્રકારની અસરો છે, ઇલેક્ટ્રોન સંચલન અસરો. ઇલેક્ટ્રોન સંચલન મતલબ ઇલેક્ટ્રોન અહીંથી આમ જાવ, અહીંથી આમ જાય, તો આવી જે ઇફેક્ટો છે એના ઉપરની ચર્ચા ફરી પછીના લેક્ચરની અંદર કરશું. તો આવી જ રીતે ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.